આપણી સાથે ઓબીસી હક અધિકારના રાષ્ટ્રીય પ્રમુખ જીતુભાઈ ડોડિયા એ આપણી સાથે જોડાણા છે. જીતુભાઈ, ઓબીસી ની આમ તો જોઈએ ને તો જે બિહારમાં અને તેલંગાણામાં જે જાતિ આધારિત જનગણના થઈ તો એ 60 થી 65% વસ્તી છે. એ 60 થી 65% વસ્તીને ફક્ત 27% આરક્ષણ મળે છે. આ તો બહુ ભયંકર અન્યાય છે. તો તમે વિચાર કરજો કે એના વિરુદ્ધ તો નથી આપણા સંસદ સભ્યો કે ધારાસભ્યો કઈ બોલતા નથી, સરકાર કઈ કામ કરતી. ઈડબ્લ્યુએસ ને આપી દીધું સવર્ણોને ખાલી 3 દિવસમાં 10% આરક્ષણ. આપણા લોકોએ ક્યાંય વિરોધ નથી કર્યો. તો આવડો મોટો સમાજ આપણા માટે કોઈ બોલવા તૈયાર નથી. અને મતલબ યુજીસી એક્ટ 2026માં નાની એવી બાબત છે, છતાં તમે જો તો આખા દેશની અંદર એનો મતલબ એમ કે વર્ષોથી અન્યાય થતા હોય તો એ થવા જ દેવાનો એમ. આપ શું આ બાબતે વિચારો છો, જીતુભાઈ ડોડિયા? જી સાહેબ, ઝલકારી ન્યૂઝ પર જોડાવા બદલ, મને આપણે જોડ્યો એ બદલ હું આપનો આભારી છું. મારું નામ જીતુભાઈ ડોડિયા. આજે જે યુજીસી બિલ ઉપર જે એટલો બધો વમળ થયો છે આપણને જોવા મળે, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા. હવે જ્યારે ઓબીસી વર્ગને કંઈક દેવાનું આવે છે ત્યારે જ આ વિરોધ થાય છે, આવું આપણી નજરે વારંવાર આવે છે. આ પહેલા પણ જ્યારે 1990માં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર જ્યારે બેઠી હતી અને ઓબીસી વર્ગને જ્યારે 27% અનામત જાહેર કરી, તો આજ જે કપટી અને ચાલાક લોકો જે આજે જે જાતિવાદી માનસિકતા ધરાવનારા આજે રાજકોટની અંદર, ગુજરાતમાં વિચાર કરો, રાજકોટની અંદર, ગુજરાતની અંદર પણ આનો વિરોધ કર્યો છે. એટલે આટલી બધી જાતિવાદ રાખી અને એટલી માનસિકતા ગુલામ બની ગઈ. શા માટે આપણો વિરોધ કરે છે? આપણે ઈડબ્લ્યુએસ નો ક્યારે વિરોધ કર્યો છે ખરો? એને ગેરબંધારણીય હોવા છતાં, ઈડબ્લ્યુએસ ગેરબંધારણીય છે આવું સ્પષ્ટ દેખાય, તેમ છતાં આપણે એક પણ ઓબીસી વર્ગના કોળી હોય, ઠાકોર હોય, ભરવાડ હોય, આયર હોય, રજપૂત હોય, કોઈ પણ વ્યક્તિએ આનો વિરોધ કર્યો છે ખરો? નથી કર્યો. આપણને જયારે દેવાનું આવે છે ત્યારે જ આ લોકો ખુલ્લીને જેવા ફતવા કરતા હોય એવું લાગે છે. 1990માં પણ આપણો વિરોધ કર્યો હતો. અત્યારે હાલ યુજીસી આપણું જે ભવિષ્ય છે, આવનારી પેઢીનું, જે દેશનું, જે રાષ્ટ્રીય હિતની વાત, આ યુજીસી તો હું તો એમ કહું છું કે એક રાષ્ટ્રીય હિતની વાત છે કે આ રાષ્ટ્રીય હિત માટે બધાએ આને સમર્થન કરવું જોઈએ અને સપોર્ટ પણ કરવો જોઈએ. ઓબીસી વર્ગમાં જેટલા વર્ગ આવે છે એને હું બધાને આવકારીને કહું છું કે દરેક યુવાનો, ભાઈ બહેનો, દરેક સંગઠનના મિત્રો, આગેવાનો, ધારાસભ્ય કે સંસદ સભ્યો ખુલ્લીને આને સપોર્ટ કરો, સમર્થન કરો. કારણ કે જે આપણા હકનું છે, બંધારણીય અધિકાર છે, એ અધિકારો જ્યારે મળતા હોય ત્યારે આ માનસિકતા ધરાવનારા કપટી લોકો, જે બ્રાહ્મણવાદ આખો બહાર આવ્યો, સ્પષ્ટ થયું કે રાજકોટમાં બ્રહ્મ સમાજે આના વિરોધમાં આવેદન પત્રક આપ્યું. એટલે અમે ક્યારેય તમને તમારા વિશે આવેદન પત્રક આપ્યું છે ખરું? નથી આપ્યું. પણ અમારો શા માટે તમે વિરોધ કરો છો? એટલે આ દોસ્ત અને દુશ્મનની પરખ હવે સ્પષ્ટ એક રાફડામાંથી જેમ સાપ બહાર નીકળતો હોય એમ આ ડેંડા બહાર નીકળી રહ્યા છે. એટલે જે આપણી અધિકારીઓ, જે બંધારણીય અધિકારો છે, જે નોકરીઓ ખાઈ રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે. કારણ કે આપણને ક્યાંય ક્લાસ 1 અધિકારીમાં પૂરતો પ્રતિનિધિત્વ આપતા નથી. શિક્ષણ, રોજગારમાં આ શિક્ષણની વાત છે. શિક્ષણ એ આપણા માટેનું ભવિષ્ય છે. હવે યુનિવર્સિટીની અંદર આપણને ગ્રાન્ટેડ સ્કૂલમાં જે ગામડાના ખેડૂતનો માણસ હોય, ગામડાનો જે પછાત સમાજનો જે સામાન્ય વર્ગનો ડોક્ટર બનતો હોય, એન્જિનિયર બનતો હોય, તો શું આ કપટી અને ચાલાક લોકોને ગમતું નહીં હોય? ખરેખર આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આપણા વિરોધી કોણ છે. જ્યારે મુસ્લિમ સાથે આપણને લડાવવાનું હોય, ચંદ્રપાલ ઠાકોર સાહેબે આપણને કીધું એમ કે મુસ્લિમોની સાથે લડાવવાનું હોય ત્યારે આપણને હિન્દુ ગણવામાં આવે છે. પણ જ્યારે બંધારણીય અધિકારો આપણને જ્યારે આપવાના હોય ખરા અર્થની અંદર, ત્યારે આ જ કપટી લોકો કપટ કરીને, ચાલાકીથી એ આપણને
જોવા મળ્યું છે, સ્પષ્ટ દર્શન થયા છે. એટલે આ યુજીસી બિલનો વિરોધ જેની અંદર ડર બેસી ગયો છે કે હવે આપણા જે સમાજવાદ છે, જે આપણે જે સગાવાદને જે પ્રોત્સાહન આપી એ હવે નહીં થાય, આટલા માટે આ લોકો વિરોધ કરે છે. પણ આવી તમારી માનસિકતા, આવી કૂટનીતિ એ તમે ખતમ કરો. લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે અને એક સમય એવો આવશે કે તમારે આર પારની લડાઈ લડવા આમ છે ને સામનો કરવા તૈયાર નહીં રહી શકો અને મેકિન છોડીને ભાગી જવું પડશે. એટલે હું વધારે ના કહેતા, હું ઓબીસી એસસી એસટી વર્ગને જે 90% અવડો મોટો સમાજ છે, આ સમાજને દરેકને કહેવા માંગુ છું કે આ યુજીસી બિલ, જે યુનિવર્સિટી ગ્રાન્ટેડ કમિશન જે બિલ લાગુ થયું છે 13 જાન્યુઆરી, આને દરેક સમર્થન કરે, સપોર્ટ કરે. આટલું કહી મારી વાત વિમરું છું. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ.